સુરતમાં ગુજરાત એટીએસે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને રેલવે સ્ટેશન પરથી નકલી ચલણી નોટો છે તેનું એક રેકેટ પણ ઝડપ્યું છે અને એક વ્યક્તિને દબોચી લેવામાં પણ આવ્યો છે। આ મામલો શું હતો, કોણ છે આરોપી, તેને લઈને ગુજરાત એટીએસના ડીઆઈજીએ વિગતો આપી છે। नमस्कार, आप जो रहा छो हॉटलाइन न्यूज़ અને હું છું આપની સાથે તોફિક ગાંચિયા। દેશની અર્થવ્યવસ્થાને નુકસાન કરવા માટે પાકિસ્તાન છે તે ઘણીવાર આ દેશમાં નકલી ચલણી નોટો છે તે ઘુસાડતું હોય છે। ભૂતકાળમાં પણ આ દેશમાં નકલી ચલણી નોટોનું એક રેકેટ ઝડપાયું હતું અને તેનું કનેક્શન ખુલ્યું હતું પાકિસ્તાનના સાથે। અને ગુજરાત એટીએસે વધુ એક વખત નકલી ચલણી નોટો છે તે સુરતના રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધી છે, જેમાં આરોપી છે સત્યનારાયણ દેવીલાલ તેલી। આ પોતે પશ્ચિમ બંગાળથી નકલી ચલણી નોટો ગુજરાતના સુરત લઈને આવી રહ્યો છે તેવી માહિતી ગુજરાત એટીએસના અધિકારીઓને મળી હતી। અને સત્યનારાયણ જ્યારે આ સુરતના રેલવે સ્ટેશન પરથી ઉતરે છે તે જ સમયે ગુજરાત એટીએસના અધિકારીઓ તેને દબોચી લે છે। તેના પાસેથી 500ના દરની નકલી ચલણી નોટો મળી છે, જેની કિંમત 1,59,000 આસપાસની થાય છે। અને મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે તે પોતે પશ્ચિમ બંગાળનો છે ને અત્યારે તે ફરાર છે। આ ઘટનાને લઈને ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ વિગતો આપી છે। ગુજરાત એટીએસના વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર હેમંત નીનામાના એક બાતમી મળી હતી કે એક માણસ છે સત્યનારાયણ દેવીલાલ તેલી। આ જે માણસ છે વેસ્ટ બંગાળ ખાતેથી સુરત ખાતે નકલી કરન્સી જે ભારતીય કરન્સી છે એ લઈને આવીને એને યુઝ કરવાનો છે। આ બાતમી આધારે સિનિયર ઓફિસર્સને જાણ કરવામાં આવેલ। ડીવાયએસપી વિરજીત પરમારના માર્ગદર્શન હેઠળ એક ટીમનું નિર્માણ કરવામાં આવેલ અને આ આરોપીને ટ્રેક કરવામાં આવેલ। અને આ આરોપીને પછી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી સુરત રેલવે સ્ટેશનથી આની અટક કરવામાં આવેલી। આ જે ટીમ હતી એની અંદર કે સિદ્ધાર્થ, ડીવાયએસપી વિરજીતસિંહ પરમાર, પીઆઈ ડીડી રહેવર, પીએસઆઈ એમએલ સોલંકી, હેમંત નીનામા અને પીઆઈ વીઆર જાડેજા જોડાયેલા હતા। આ જે માણસ છે એને એ બેસિકલી 1,59,000ની નકલી ભારતીય મુદ્રા જે છે આની સાથે પકડાયેલ છે। એ બધી મુદ્રા જે છે 500 રૂપિયાની કરન્સી છે અને આજે એનો જે સોર્સ છે એ સોર્સ બેસિકલી વેસ્ટ બંગાળ છે, ત્યાંથી એ કરન્સી લઈને આવેલો। ઠીક, ના હાલમાં મારી પાસે છે આ વેસ્ટ બંગાળ થી લઈને આવ્યો છે। આમાં એક આરોપીનો અમારે રાડાર ઉપર આવે છે જેને મારફતે આ લઈને આવ્યો હતો, પરંતુ કારણ કે આ ચાલુ તપાસ છે એને અમારે પકડવાનો એફર્ટ ચાલુ છે તો એ અમે પછી ડિક્લેર કરીશું। પ્રિન્ટેડ નોટો છે કે હાઈ ક્વોલિટી વાળી અગાઉ પાકિસ્તાનમાંથી છપાઈ અને માલદા લાઈનથી અગાઉ પણ આ રીતે નોટો હતી, તેનું કનેક્શન હોય તેવી શક્યતા ખરી? કોઈ પણ નોટ હાઈ ક્વોલિટી છે કે નહીં એનો જે નિર્ણય છે એફએસએલ થી જે પ્રિન્ટિંગ પ્રેસીસ હોય છે આનેથી આવ્યા પછી અમે કહી શકીએ। પ્રાઇમરી આ છે કે આની પ્રિન્ટિંગ ક્વોલિટી બહુ સારી છે, પણ તેમ છતાંય એનો જે ફાઇનલ છે કે ભાઈ આ એનો ઓરિજિન ક્યાં છે અને ખરેખર જે બધા પ્રિન્ટિંગ એક નોટના બધા જે સિક્યોરિટી ફીચર્સ હોય છે એ એમાં હોય તો આ હાઈ ક્વોલિટી કહેવાય છે। તો એ બાબતમાં એફએસએલના અને પ્રિન્ટિંગ પ્રેસનો જ્યારે અભિપ્રાય આવી જાય એના પછી અમે કહીશું। ગુજરાત એટીએસે સત્યનારાયણ તેલી છે તેને દબોચ્યો અને ત્યાર પછી તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટમાં તેને જે રિમાન્ડ આપવામાં આવ્યા છે તે ઘટનાને લઈને પણ વકીલે વિગતો આપી છે। हाँ जी, मारू नाम परवेज खान यावर खान पठान। હું એપીપી તરીકે 2019થી સુરત શહેર ખાતે ફરજ બજાવું છું। ગુનામાં એવું હતું કે ભાઈ આજ ઉધના ખાતે એટીએસના પોલીસ અધિકારીઓને ખાનગી બાતમી મળેલી કે એક આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલી જે નકલી નોટો લઈ અને ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલ। ત્યાંથી પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડેલ અને એના પાસેથી ટોટલ 1,59,000 જેટલી નકલી ચલણી નોટો મળી આવી। એને તપાસ કરવા સારું રિમાન્ડની વધુ જરૂર હોય પોલીસે આજ રોજ રિમાન્ડની માંગણી કરે। મુદ્દા મેન હતા કે ભાઈ જે નોટો છે એમાં જે આરોપી પાસેથી લાવ્યો મૂળ આરોપી પશ્ચિમ બંગાળનો છે અને પોતે અગાઉ પણ એક એટીએસના ગુનામાં આ જ નકલી ચલણી નોટોમાં પેરલજમ કરેલ છે। એના પાસેથી જે નોટો લાવ્યો એ નોટો એ આરોપીની તપાસ કરવાની બાકી હતી। બીજી તપાસ એવી છે કે મેન મુદ્દા જે નાણાં હતા જે 59,000 ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી
તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ એ એનો મહત્વનો મુદ્દો છે, જેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા હાલ તો 1 દિવસ પૂરતા રિમાન્ડની માંગણી મંજૂર કરવામાં આવી છે. આમ ગુજરાતમાં જે કોઈ નકલી ચલણી નોટો લાવી રહી છે તેને પકડવા માટે પોલીસ છે તે સતત કાર્યરત છે અને સુરતથી આ ઝડપાયેલો આરોપી છે તેને પણ હવે પોલીસ તપાસ કરશે કે કોઈ આતંકવાદી કનેક્શન તો તેના સાથે નથી જોડાયેલું ને. આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.